વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકાના ખીમણાપાદર ગામે આવેલા નરાણી રાજપૂત સમાજના ઈષ્ટદેવી બહુચર માતાજીના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે। મંદિરના તાળા તોડી અજાણા તસ્કરોએ માતાજીને અર્પણ કરાયેલા સોના ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ જતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। ફરિયાદી થાનાભાઈ શંકરભાઈ રાજપૂતે વાવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ છેલ્લા 15 વર્ષથી ગામના ફળિયામાં આવેલા બહુચર માતાજીના મંદિરમાં રોજ સવાર સાંજ પૂજા આરતી કરે છે। ગત 1 મે 2026ના રોજ પૂર્ણિમા નિમિત્તે પરિવારની મહિલાઓ દ્વારા જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું। રાત્રે આશરે 11 વાગ્યા સુધી પરિવારજનો મંદિરે હાજર રહ્યા બાદ બધા પોતાના ઘરે પરત ફર્યા હતા। ફરિયાદી પણ મંદિરને તાળું મારી ઘરે જઈ સૂઈ ગયા હતા। બીજા દિવસે એટલે કે 2 મે 2026ની વહેલી સવારે આશરે 5 વાગે મંદિરે પૂજા માટે પહોંચતા મુખ્ય દરવાજા તેમજ અંદરના ભાગના તાળા તૂટેલા જોવા મળ્યા હતા। અંદર જઈ તપાસ કરતા બહુચર માતાજીની મૂર્તિ પર ચડાવેલા કિંમતી દાગીના ગાયબ હોવાનું બહાર આવ્યું હતું। ચોરી ગયેલા દાગીનામાં આશરે 200 ગ્રામનો ચાંદીનો મુગટ, જેના ઉપર 1 તોલા સોનાનો ઢોળ ચડાવેલો હતો, 2 તોલાના 3 સોનાના માળિયા, 1 તોલાના સોનાનો ઝુમર, 1 તોલાનો સોનાનું ચોટિયું, અડધા તોલાની નથડી તથા 2 ચાંદીના છત્રનો સમાવેશ થાય છે। પરિવારમાં વડવાઓએ અલગ અલગ સમયે બનાવેલા આ દાગીનાનું અંદાજિત વજન આશરે 5.5 તોલા સોનું અને લગભગ 600 ગ્રામ ચાંદી જેટલું હોવાનું જણાવાયું છે। ફરિયાદ મુજબ આ દાગીનાની અંદાજિત કિંમત જૂના ભાવ પ્રમાણે આશરે ₹1.90 લાખ જેટલી થાય છે। મંદિર ખાતે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા, પરંતુ છેલ્લા 2 મહિનાથી તે બંધ હાલતમાં હોવાનું પણ સામે આવ્યું છે। ચોરીની જાણ થતાં જ પરિવારજનોને ગામ લોકોએ 1 દિવસ સુધી આસપાસ તપાસ કરી હતી, પરંતુ કોઈ સૂત્ર મળ્યા નહોતા। અંતે ફરિયાદી થાનાભાઈ શંકરભાઈ રાજપૂતે પરિવારજનો રમેશભાઈ શારંગભાઈ રાજપૂત અને થાનાભાઈ રૂપસીભાઈ રાજપૂત સાથે વાવ પોલીસ સ્ટેશનમાં પહોંચી અજાણ્યા ચોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। વાવ પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ગામમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતા અને આક્રોશની લાગણી જોવા મળી રહી છે।